નવરાત્રી મહોત્સવના 2 દિવસ પહેલા એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે શુક્રવારે મોડી રાત્રે વિવાદ સર્જાયો હતો. પોસ્ટ મૂકનાર યુવક જૂની ઘડીનો રહેવાસી હોવાથી જૂની ઘડી અને છીપવાડ વિસ્તારમાં મધરાતે પથ્થરમારો થયો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. રાત્રે 12 વાગે લગભગ 1000ની સંખ્યામાં ટોળું ઉમટી પડ્યું અને સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પાણીગેટ માંડવી રોડ પર ઘટના સ્થળે પહોંચી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું. પોલીસના આધારભૂત સૂત્રો અનુસાર પાણીગેટ જૂની ઘડી વિસ્તારના એક યુવકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાંધાજનક પોસ્ટ મૂકી હતી, જેનાથી વિવાદ ઊભો થયો. મોડી રાત્રે પાણીગેટ માંડવી રોડ પર મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું અને સૂત્રોચ્ચારો સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો. જૂની ઘડી અને છીપવાડમાં મધરાતે ટોળાઓ ઉમટી પડ્યા અને અચાનક પથ્થરમારો શરૂ થયો. રાત્રે 12:30 વાગે પણ પરિસ્થિતિ તંગ હતી. પોલીસ ટોળાને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી હતી. ગઈ રાતની આ ઘટના બાદ પરિસ્થિતિ વધુ વણશે નહીં અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસે વિસ્તારમાં બંદોબસ્ત વધારી દીધો છે. ઘટનામાં સંડોવાયેલા જવાબદાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજરોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે, જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા, જેમાં આ વિસ્તારમાં માહોલ ગરમ થયો હતો. પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા પર પહોંચી ગઈને આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે. પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવે નહીં. અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોરવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલાં ફેલાવતા પહેલાં તકેદારી રાખવી, કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એક છોકરાએ મક્કા ફોટા સાથે એઆઈથી પોતાનો ફોટો લગાડીને એના ઉપર ભજન લગાડેલું છે, એટલે સમગ્ર વડોદરાના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. એટલે ટોળા આજે સિટી પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત થયા છે. તમામની રજૂઆત એવી છે કે એ વ્યક્તિ સામે કાયદેસર કડક એફઆઈઆર કરવામાં આવે અને જેવી રીતે ધર્મની જે પણ ધાર્મિક લાગણી દુભાવે છે એના વરઘોડો કાઢે તેવી રીતે આ છોકરાનો વરઘોડો કાઢવામાં આવે.